શ્રીલંકામાં વાવાઝોડા ડીટવાએ મચાવી ભયંકર તબાહી। ચક્રવાતના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી 80 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 40 થી વધુ લોકો લાપતા છે। 1.5 લાખથી વધુ લોકો આ વાવાઝોડાના કારણે પ્રભાવિત થયા। શ્રીલંકાના અનેક વિસ્તારો પાણીમાં છે। ચક્રવાતથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। લશ્કરી અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેલાયેલા લોકોને બહાર કાઢવા માટે સાથે મળીને કામ કરી રહી છે। દરમિયાન પર્યટન મંત્રાલયે તાત્કાલિક અપીલ જાહેર કરી કે પ્રવાસીઓને પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રીલંકાની તેમની યાત્રા યોજનાઓ મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી, જેથી બચાવ કામગીરીમાં સલામતી સુનિશ્ચિત કરી શકાય। આ તરફ ડીટવા વાવાઝોડાને લઈ ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે અને આવતીકાલે તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે। તમિલનાડુના તટની નજીકથી વાવાઝોડું પસાર થાય તેવી શક્યતા છે।